بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على મારા વડીલો ભાઈઓ અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અમે દુનિયાની હિસ્ટ્રી જોઈએ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. માણસને જે ખપતું હોય, જે ચશ્માથી વર્લ્ડ હિસ્ટ્રી જોવું હોય, બીજા છે કે જે કલ્ચરલ હિસ્ટ્રી જોશે, રિલિજિયસ હિસ્ટ્રી જોશે, જે લોકોને પોલિટિક્સમાં શોખ હોય મારા જેવા તો પોલિટિકલ હિસ્ટ્રી. તો પોલિટિકલ હિસ્ટ્રીમાં ડિફરન્ટ ફેઝિસ હતા દુનિયામાં. 1947થી 1991 સુધી તમે જોશો એને નામ દેવામાં આવ્યું છે ધ કોલ્ડ વોર, ઠંડુ જંગ ગુજરાતીમાં. કેમ, વાય કોલ્ડ વોર? કારણ કે આ બે દેશો જે હતા અમેરિકા ને રશિયા, યુએસએસઆર ત્યારે, સોવિયત યુનિયન, દે હેડ નોટ કમિટેડ ટુ ફાઇટિંગ ઈચ અધર. એટલે કે કીધા કે જંગ નથી થવાના મારા બેની વચમાં. પણ બેકગ્રાઉન્ડમાં બે દેશો કોશિશ કરતા હતા કે પોતાનું ઇન્ફ્લુઅન્સ એસ્ટાબ્લિશ કરે, ધ વેસ્ટર્ન બ્લોક ને ધ ઈસ્ટર્ન બ્લોક. તો અમેરિકન્સ એ લોકોના રીતે કોશિશ કરતા હતા, રશિયન્સ એ લોકોના રીતે કોશિશ કરતા હતા, જેથી એ લોકોને વધારેમાં વધારે એલાઇઝ મળે, ફ્રેન્ડ્સ મળે દુનિયામાં. તો પોલિટિકલ, ઇકોનોમિક પ્રોપગાન્ડા બહુ જ વધારે હતું આ 1947થી 1991 સુધી. 1991માં પછી યુએસએસઆર તૂટી ગયું અને આ કોલ્ડ વોર સ્ટોપ થઈ ગયું. પણ હવે કોલ્ડ વોર પાછું થાય છે. તમે જોવા જાઓ, યુએસ રશિયા સાથે, ચાઇના સાથે બેકગ્રાઉન્ડમાં એની કોલ્ડ વોર કહેવાય. સામે સામે જંગ નથી, પણ બેકગ્રાઉન્ડમાં ઘણું પોલિટિક્સ ચાલે છે. તો આ કોલ્ડ વોરના વખતમાં યુએસએ અને રશિયા જાત જાતના ટૂલ્સ વાપરતા હતા ઇન્ફ્લુઅન્સ, માણસોને ઇન્ફ્લુઅન્સ કરવા વાસ્તે. તો અહીંયા જે રેડિયો સાંભળવા હશે ત્યારે રેડિયો હતું વધારે, ટીવી પણ ના હતું. તો વોઇસ ઓફ અમેરિકા આજ સુધી છે. બાકી વોઇસ ઓફ અમેરિકા હું પોતે મારા નાનપણમાં સાંભળતો હતો, વોઇસ ઓફ અમેરિકા. તો વોઇસ ઓફ અમેરિકામાં જાત જાતના પ્રોગ્રામ્સ, જાત જાતના મેસેજીસ મોકલાવતા હતા દુનિયાભર, જેથી માણસોનું ઇન્ફ્લુઅન્સ થાય. પણ એક રિયલાઇઝ કર્યા, એટલે વિચાર્યા કે ના, આ વોઇસ ઓફ અમેરિકા જે છે એ બહુ ઇફેક્ટિવ નથી. જે અમે ખાસ ઇફેક્ટ્સ ખપે છે એ થતા નથી. એટલે કે ના, થોડુંક વધારે રિસર્ચ કરવાની જરૂર છે. અને ખાસ મિડલ ઇસ્ટમાં, અમે મિડલ ઇસ્ટમાં બહુ જ વધારે ઇન્ફ્લુઅન્સ ખપે છે. તો શું કરી શકે? તો કે અમે લોકલી માણસોને ઇન્ફ્લુઅન્સ કરી શકે, અને પછી ભલે આ ચૂંટેલા માણસો, ચોઝન માણસો જે છે એ લોકો ભલે પછી ચેન્જ લાવે પોતાના કોમ્યુનિટીઝમાં. તો એક માણસ હતો રિચર્ડ લર્નર, એને એ લોકો એમ્પ્લોય કર્યા યુનિવર્સિટી ઓફ કોલંબિયામાંથી કે અમે ખપે છે, તું અમે એસિસ્ટ કર, તો અમે હેલ્પ કર, આ રિસર્ચ અમે કરે કે મિડલ ઇસ્ટમાં માણસોની જરૂરિયાત ખાસ છે શું ઓન ધ ગ્રાઉન્ડ. તો આ માણસ રિસર્ચ કરે છે, લગભગ 4 વર્ષનું રિસર્ચ, ને પછી એક પેપર પ્રેઝન્ટ કરે છે. પેપર જે આજ સુધી એટલે કે કહે છે કે બાઇબલ છે, યુનાઇટેડ નેશન્સ દ્વારા, યુએસએઇડ દ્વારા આજ સુધી આ વાપરે છે. એ પેપરનું નામ હતું ધ પાસિંગ ઓફ ટ્રેડિશનલ સોસાયટી, મોડર્નાઇઝિંગ ધ મિડલ ઇસ્ટ. હવે ત્યારે કોન્ફિડેન્શિયલ હતું કે નહીં, પણ હવે આ પેપર છે મીડિયામાં. તો એનું મેથોડોલોજી શું હતું? એ માણસોને મોકલાયો મિડલ ઇસ્ટમાં કે તમે જઈને ઇન્ટરવ્યૂ કરો જુદી જુદી દેશોમાં. તો ટર્કી, લેબનોન, ઈરાન, સિરિયામાં માણસોને મોકલાવીને પ્રજાને કંઈ ઇન્ટરવ્યૂ કરતા હતા. તો એ કહે છે લગભગ 1600 માણસોને ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો. ઇજિપ્તમાં પણ, ઇજિપ્ત પણ સાથે હતું. હવે આ પેપર જે છે બહુ જ લાંબુ છે અને બહુ જ ટેકનિકલ છે, અને વાંચવાનું પણ વધારે મજા આવે નહીં.
પણ એનું ફાઇન એક સમરી છે જે લોકોને ઇન્ટરેસ્ટ છે એનાલિસિસમાં. તો અલ-મયાદીન એક ન્યૂઝ ચેનલ છે, અલ જઝીરા જેવું છે એક ન્યૂઝ ચેનલ છે, બેરૂત બેઝ છે. એલાકાના એનાલિસિસ બહુ જ ફાઇન હોય છે જે લોકોને પોલિટિક્સમાં શોખ છે અલ-મયાદીનનો. તો એમાં આર્ટિકલ હતું. કરીમ શરારા છે એક જર્નલિસ્ટ છે જે આ આર્ટિકલને લઈને એક આર્ટિકલ લખી છે આજ, મોડર્નાઇઝેશન ઓફ ધી ટ્રેડિશનલ સોસાયટી. તો આ કરીમ શરારા એનાલાઇઝ કરે છે આ પેપર. જે કહે છે કે 1600 માણસોને મોકલવામાં આવ્યું, 1600 માણસોને ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું. અને એ લોકોનું મેઇન ક્રાઇટેરિયા હતું આ 1951. એ લોકોનું મેઇન ક્રાઇટેરિયા હતું કે એ લોકો એમ્પથી જોઈએ. એમ્પથી શું હોય? એમ્પથી એ માણસમાં તાકાત હોય કે હી કેન પુટ હિમસેલ્ફ ઇન ટુ સમબડી એલ્સીસ શૂઝ. એનામાં એક તાકાત હોય કે હી કેન ચેન્જ હિમસેલ્ફ ઓર પુટ હિમસેલ્ફ ઇન સમબડી એલ્સીસ શૂઝ. તો કાંઈ મોત થયું હોય, એને જવાનું હોય કોન્ડોલન્સ આપવા, તો એ જઈને સરખીતા વાત કરી શકે, પોતાને એવા પોઝિશનમાં રાખી શકે. હી કેન ચેન્જ હિમસેલ્ફ, હી કેન ફીલ વોટ ધી અધર પર્સન ઇઝ ફીલિંગ. તો એ લોકોનું મેઇન ક્રાઇટેરિયા હતું આ 1600 માણસોમાં કે કોણ વધારે એમ્પેથેટિક છે ટુવર્ડ્સ ધ વેસ્ટ. કોણ છે આ માણસોમાં જે વેસ્ટર્નર્સ જેવું વિચારી શકે છે. એ પ્રમાણે 3 ગ્રુપ બનાવ્યા. ગ્રુપ નંબર 1 ધી એમ્પેથિક ઓર એમ્પેથેટિક મોડર્ન. જે લોકોને બહુ લાગણી હતું વેસ્ટર્નર્સ વતીએ, એ લોકોને કહેવાનું મોડર્ન. આ મોડર્ન માણસો છે, એમ્પેથેટિક મોડર્ન. પછી બીજા હતા જે અડધા હતા, 50-50. તો સેમી એમ્પેથેટિક ટ્રાન્ઝિશનલ, કે આનું પર જો થોડુંક વધારે કામ કરશો તો વી કેન ચેન્જ ધેમ, પણ બહુ સ્ટ્રોંગ નથી. અને છેલ્લા અનએમ્પેથેટિક ટ્રેડિશનલ. બીજા હતા જે લોકોને ખપતું જ ના હતું વેસ્ટ, કે આ માણસો બધા ટ્રેડિશનલ છે. તો એ ઘણું જોતો હતો. અર્બનાઇઝેશન કેવા માણસોમાં શું એને શોખ છે કે ગામડામાં રહીએ કે ગામમાં જાય. એલાકાનું દીન જોતો હતો, એલાકાનું રિલિજન. આ માણસો રિલિજિયસ છે કે નહીં. એના રિસર્ચ પ્રમાણે કે જે માણસો રિલિજિયસ ના હતા એલાકામાં એમ્પથી વધારે હતું. ધી અનરિલિજિયસ વર મોર એમ્પેથિક ટુવર્ડ્સ ધ વેસ્ટ. એલાકાનું કલ્ચર, એલાકાનું લાઈફસ્ટાઈલ, એલાકાનું ભાષા, લેંગ્વેજ, શું એલાકા તૈયાર હતા પોતાનું લેંગ્વેજ બોલવાનું કારણ કે અંગ્રેજી બોલવાનું. તો એ આ એના બધા ક્રાઇટેરિયાસ હતા. અને આનું ઇફેક્ટ પછી માણસોને જ્યારે આઈડેન્ટિફાઈ કરી લીધા પછી એ માણસો પર એક કામ કરવા માંડ્યા. કે એક બાજુથી ભલે વોઇસ ઓફ અમેરિકા આવતું હોય, પણ આ જે માણસો છે જે એમ્પેથિક છે અમારા તરફ, ધ મોડર્ન, અમે એ લોકો પર જો કામ કરશું તો ગ્રાઉન્ડ લેવલ ઉપર એ લોકો એલાકાના ભાઈ બહેનોને ચેન્જ કરી શકશે. તો વેસ્ટર્નાઇઝેશન જલ્દી આવશે મિડલ ઇસ્ટમાં. ને એનું ઇફેક્ટ અમે આજે જોઈએ છે ટર્કીમાં, મિડલ ઇસ્ટમાં. તમે જો ઓલા જૂના ઘરો તોડી નાખો, ગામડામાં રહેવાની જરૂર નથી, ગામમાં જાઓ, ગામમાં જૂના બિલ્ડિંગ્સ તોડીને સ્કાય સ્ક્રેપર્સ નાખો. ના અંગ્રેજી બોલો, તમારી ભાષા મૂકી દો. તૈયાર થવામાં યુ ડ્રેસ અપ લાઈક અસ. ના એટલું ડિટેલમાં કે લખવાનું કે જ્યાં સુધી એલાકા રાઈટ ટુ લેફ્ટ લખશે ત્યાં સુધી અમે એલાકાને જીતી નહીં શકશું. They should start writing from left to right. Arabic is from right to left. Urdu, Persian, these are all traditional languages. કે ના જ્યાં સુધી એલાકા એમ લખશે we won't be able to win them. They should start writing from left to right. અમે કહેવામાં આવે છે કે સ્વહિલી જે છે ભાષા પહેલાં અરેબિકમાં લખાતું હતું, રાઈટ ટુ લેફ્ટ. કોલોનિયલિસ્ટ આવીને ફોર્સ કર્યા. આજે માણસોને ખબર એ નથી કે સ્વહિલી એક દિવસ અરબીમાં લખાતું હતું. આજે અમે બધા કે સ્વહિલી લખીએ છીએ તો વી રાઇટ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. એજ્યુકેશન, પોતાનું એજ્યુકેશન તમારું બેકવર્ડ. અમારા એજ્યુકેશન સિસ્ટમ વધારે સારા. સો વેસ્ટર્ન સુપિરિયોરિટી તમારું જે છે ઇન્ફિરિયર છે. અને જે લોકો માણસો અમારું એડોપ્ટ નહીં કરશે દે આર ટ્રેડિશનલિસ્ટ, દે આર બેકવર્ડ. જે અમારું એડોપ્ટ કરશે દે આર ફોરવર્ડ થિંકિંગ. તો આ બુકમાં એક સ્ટોરી રિલેટ કરે છે ને આ એક સ્ટોરી આખા પ્રોજેક્ટને સમરાઇઝ કરે છે અને ઇટ્સ અ ટ્રુ સ્ટોરી.
જે કે છે આ રિસર્ચ કરતાં કરતાં એક ગામમાં ગયા ટર્કીમાં. એનું ટર્કીનું આ ગામનું નામ હતું બલગત. બલગત અંકારાથી બારે લગભગ 8 કિલોમીટર. જે કે નાનું ગામડું હતું, ત્યાં બધા જવાનીઓ જે હતા અને વડીલો બધા ફાર્મિંગ કરતા હતા, ખેડૂત હતા બધા, દે ઓલ ફાર્મર્સ. અને એક વિલેજ લીડર હતું જેનું નામ હતું મુખ્તાર. મુખ્તાર વોઝ ધ ટાઇટલ. તો વિલેજમાં બધા ફાર્મર્સ અને મુખ્તારનું ચાલતું હતું. મુખ્તારનું ઇન્ફ્લુઅન્સ હતું, મુખ્તાર જે કહે એ બરાબર. તો આ 1950ની વાત છે, 51. આ વિલેજમાં ગયા તો લાગે જોયા કે બધા ટ્રેડિશનલિસ્ટ છે. એક માણસ હતો જે રાશન વેચતો હતો. આખા ગામડામાં એક માણસ જે રાશન વેચતો હતો. હી વોઝ રિબેલિયસ. એ મુખ્તારનું બહુ સાંભળતું ના હતું ને એને શોખ ના હતું ગામડામાં રહેવાનું. એનું અલ્ટિમેટ ગોલ હતું કે હું જઈશ ગામમાં સેટલ થવા, અંકારા જઈશ સેટલ થવા. અને વાર ઘરી અંકારા જતો હતો. અંકારા જાય, મૂવી થિયેટર્સમાં જાય, હોલિવૂડ મૂવીઝ જોઈએ. એનું ડ્રેસિંગ એ સાવ જુદું હતું. સો દે આઈડેન્ટિફાઈડ એમ કે ના આ છે અમારો માણસ છે. 1954માં 3 કે 4 વર્ષ પછી એટલે કે એ જ ગામમાં જાય છે બલગતમાં. 4 વર્ષમાં આખું ગામ ચેન્જ થઈ ગયું હતું. રસ્તાઓ આવી ગયા હતા, મોટા મોટા ટાવર્સ આવી ગયા હતા ને ખાલી વડીલો બાકી હતા. જવાનીઓ બધા ગામમાં કામ કરતા હતા, સિટીમાં કામ કરતા હતા. અને એક એક વખત પાછું આવે. અને મુખ્તારનું ઇન્ફ્લુઅન્સ સાવ પતી ગયું હતું. કોઈ મુખ્તારને સાંભળતું ના હતું. 4 વર્ષમાં આખું સિસ્ટમ ચેન્જ કરી નાખ્યું. જલકાનું કન્ક્લુઝન હતું ઇફ યુ કેન ચેન્જ ધ ગ્રોસર વી કેન ચેન્જ ધ મિડલ ઇસ્ટ. આ એક રાશનવાળાને જો મેં ચેન્જ કરી શક્યા, વી કેન ચેન્જ ધ હોલ મિડલ ઇસ્ટ. આ 1950ની વાત છે. આજે તમે એનું અસર જો આખું મિડલ ઇસ્ટ, ઈરાન સુધી. ઈરાનમાં હવે રિવર્સ ચેન્જીસ આવે છે, પણ એલાકા પણ એટલા જ વેસ્ટર્નાઇઝ થઈ ગયા હતા. તો બહુ જ ઘણું કામ કરેલા મિડલ ઇસ્ટમાં ને આનું અસર બધી દેશોમાં દેખાય છે. હું તમને એક સ્ટોરી આપું. 2 વર્ષ પહેલાં જ્યારે અહીંયા કોવિડ આઉટબ્રેક હતું, ફર્સ્ટ કોવિડ આઉટબ્રેક, હું ડાશલામથી નીકળી ગયો ઝંઝીબાર, ઈસ્ટ કોસ્ટ, ઝંઝીબારના ઈસ્ટ કોસ્ટમાં. અને 2 મહિના રહ્યો ત્યાં. ને માહ મુબારકનો મહિનો પણ આવ્યો. માહ મુબારકના મહિનામાં કુરાનનો મહિનો છે. તો અમે સાંજના કુરાનખાની રાખતા હતા, ફેમિલી બેસી અને કુરાનખાની પડતા હતા. તો એ વિલાનો જે એકાઉન્ટન્ટ હતો લોકલ, એ પણ આવીને મારી સાથે બેસતો હતો કુરાનખાની, કે ના મને પણ કુરાન પડવું છે. બરાબર, પર અમારા બધા કરતાં સારું એ કુરાન પડતો હતો. બહુ જ ફાઇન કુરાન. તો અમે એને પૂછ્યા કે તારું કુરાન કેમ આટલું સારું છે? એ કે હું છે ને કિગોમાંથી છું. કિગોમાં ઉજીજી. એ કે ઉજીજીમાં અમે જ્યારે મોટા થતા હતા, અને એ બહુ બુઢો નથી, 40s. એ કે ઉજીજીમાં જ્યારે અમે મોટા થતા હતા, હર એક બચ્ચા વાસ્તે વાજિબ હતું કે કુરાન શીખે. અને એબની વાત હતી કે છોકરો મોટો થાય અને કુરાન ના શીખે. એ કે ઉજીજીમાં બધા અમે કુરાન પડતા હતા. બધાના પ્રાયોરિટીઝ નમાઝ, કુરાન, આ ટ્રેડિશનલ. આજે ઉજીજી આખું ચેન્જ થઈ ગયું છે, કિગોમાં આખું ચેન્જ થઈ ગયું છે, યુથના પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગયા છે. આ માણસ અમે કહીએ છીએ કે આજે ઉજીજી આખું ચેન્જ થઈ ગયું છે. કેમ? એક માણસના લીધે. નસીબ અબ્દુલ જુમા ઇસાક, ઓળખો છો તમે? નસીબ અબ્દુલ જુમા ઇસાક. કોઈ ઓળખે છે અહીંયા પબ્લિકમાં? કોઈ નથી ઓળખતા? બહુ ફેમસ માણસ છે. 32 વર્ષનો છે, ખાલી 32 યર ઓલ્ડ. હું તમે એનું ખાસ નામ કહીશ તો તમે ઓળખી જશો. ડાયમંડ પ્લેટિનમ્સ. ડાયમંડને કોણ નથી ઓળખતો છે? ડાયમંડને કોણ નથી ઓળખતા? પેપ્સીના એક એડવર્ટમાં ડાયમંડનો ફોટો છે. રાસ્ટફેરિયન, ટટૂઝ, ચેઇન્સ, આટલા બધા હરામના રિશ્તાઓ. 4 બચ્ચા છે પણ ઘરવાળી નથી. આ માણસ કિગોમાનો ઓરિજિનલી, બાકી બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ડાર એસ salaam. એના મા બાપ કિગોમાં. પણ
પણ આ માણસ ઉપર કામ કરી એનું લાઈફસ્ટાઈલ આખું ચેન્જ થઈ ગયું, એટલો પોપ્યુલર થઈ ગયો. આજે જીજીમાં છોકરાઓને કુરાન નથી શીખવું પણ ડાયમંડ જેવું થવું છે. બધા મ્યુઝિકમાં પડી ગયા છે. દે આર ઓલ આઇડલાઇઝિંગ ડાયમંડ પ્લેટિનમ્સ. આ એનું અસર છે. તો ખાલી મિડલ ઇસ્ટમાં નહીં પણ અહીંયા પણ કામ થઈ રહ્યું છે. તો આમાંથી અમે શું શીખી શકીએ? પહેલું સવાલ એ જ ઊભું થાય છે કે આજે મોટા મોટા દેશોમાં જો કામ કરી શક્યા હોય તો શું ખોજા શિયા ઇથનાશી ઉપર કામ ના કરી શકે? ખોજા શિયા ઇથનાશી કેટલા છે? 1,24,000. મોટી મોટી દેશોને ચેન્જ કરી નાખ્યા છે. શું ખોજા ઉપર કામ નથી કરી શકતા? ના, અમે મોરા થઈ ગયા છે. કામ થઈ ગયું છે. વી આર લેટ. કામ થઈ ગયું છે. લોકલી માણસો છે જે હવે કોમ્યુનિટીને ઇન્ફ્લુઅન્સ કરે છે. ધ વર્ક હેઝ બીન ડન. ખોજાઓ શિયા છે, રિલિજિયસ છે, ઇન્ફ્લુએન્શિયલ છે, પૈસાવાળા છે, ખૂમ્સ આપે છે, એ લોકોનું એફિલિએશન છે ઈરાન ઈરાક સાથે. શું એ લોકો આંખ બંધ રાખશે? ના, કામ કરશે એ લોકો અમારો પર, અને કામ થઈ ગયું છે. એના ઇફેક્ટ્સ અમે થોડાક હવે જોઈ છે. એક બીજું, અમારી પાસે બહુ જ રિચ કલ્ચર છે, ઇસ્લામિક કલ્ચર અને ઇન્ડિયન કલ્ચર જે છે. જે કલ્ચર પાછળ મૂકવાનો તો અમે મૂકી દીધા, જેમ હુસૈનભાઈ કીધા. બાકી જે લીધા છે એ સારું છે. વી શુડ નોટ લેટ ઇટ ગો. એને જવા ના દઈએ. ઇસ્લામિક અને ખોજા કલ્ચર જે છે સારું છે. ઇટ ઇઝ રિચ. વી ડોન્ટ હેવ ટુ ગીવ ઇટ અપ ફોર વેસ્ટર્ન આઈડિયોલોજી. અને અમે પકડી રાખીએ. વી આર નોટ બેકવર્ડ. અમે કોઈ ના કહીએ કે ના તમે વેસ્ટર્ન પ્રિન્સિપલ્સ એસ્ટાબ્લિશ નહીં કરો, તમે એડોપ્ટ નહીં કરો, તમે પાછળ રહી જશો. નો, વી આર રિચ. વી શુડ હોલ્ડ ઓન ટુ ઇટ. બીજું. ત્રીજું, અમારા બધાનું મન છે કે અમારા બચ્ચાઓ જે છે સારામાં સારી સ્કૂલમાં ભણે, બેશક લોકલી. અને બીજા છે કે ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાં નાખે છે. બરાબર છે, એમાં કાંઈ ખોટું નથી. પણ ચેતીને રહીએ સ્કૂલમાં શું થાય છે, કેટલું કામ કરે છે. ધીસ ઇઝ વન ઓફ ધેર આર્મ્સ. ઇન્ટરનેશનલ સ્કૂલ્સ આવીને દેશોમાં ખોલે, પછી દે સ્પ્રેડ ધેર આઈડિયોલોજી. તો બચ્ચાઓને નાખો, બેશક કાંઈ ખરાબી નથી, પણ ચેતીને રહેવું. યુ શુડ ન્યુટ્રલાઇઝ ઇટ લોકલી. અને ચોથું, જ્યારે છોકરાઓ યુનિવર્સિટીમાં જાય તો વધારે ચેતીને રહીએ. ટોપ યુનિવર્સિટીઝ બેશક આઈવી લીગ સ્કોલરશિપ આપશે તમે, બાકી ચેતીને રહેવાનું. એવું ના થાય કે આ છોકરો પોતે ભણવાના કારણે હી બિકમ્સ અ સબ્જેક્ટ, હી બિકમ્સ અ ચેનલ. એના ઉપર એ કામ કરે, પછી એ જ માણસ પાછા આવીને પોતાના કોમ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ લે આવે. તો ચેતીને અમે રહેવાનું છે. ડેનિયલ લેર્નર્ડ 1950s માણસોની ઇન્ટરવ્યૂ કરું ખાઈ એનું. વેરી ટીડિયસ. આજે એ લોકોને ઇન્ટરવ્યૂ કરવાની જરૂર નથી. 200 ફેસબુક લાઇક્સ. ફેસબુક તમારા એકાઉન્ટમાં જાય, 200 લાઇક્સ એ લોકો લે તમારું પ્રોફાઇલ બનાવી શકે વિથ 95% એક્યુરેસી. આ માણસના પ્રાયોરિટી શું છે, એને શું ગમે છે, શું નથી ગમતું. સો દે હેવ ધ ડેટા. બધું ઇન્ટરનેટ ઉપર છે. એ લોકોને જો કામ કરવું હોય કોઈ એ લોકોને રોકવાનું નથી. અને ઇટ્સ વેરી ઇઝી. દે કેન આઈડેન્ટિફાઈ પીપલ એન્ડ સ્ટાર્ટ વર્કિંગ. તો અમે ચેતીને રહેવાનું છે. ફિઝિકલ કોવિડ જે છે, કોવિડ જે હમણાં ચાલી રહ્યો છે, જાતના વેરિયન્ટ્સ છે, 4th વેવ 5th વેવ, બેશક ડરાવે છે. સ્કેરી પ્રિકોશન્સ અમે લઈએ છીએ. પણ આ સ્પિરિચ્યુઅલ જે વાયરસ છે, જે મૌલાના ગઈકાલે કીધા, એ વધારે ડરાવે છે. અમે વધારે ચેતીને રહેવાનું છે. આયતુલ્લાહ ખામેની ખુદા એના દરજ્જામાં વધારો કરે ઇન્શાઅલ્લાહ. હમણાં થોડા દિવસ પહેલાં એક સ્ટેટમેન્ટ આપ્યા, અને કુરાનની આયત, એ કુરાનની આયત હું તમારી સામે, પછી આયત બહુ જ લાંબી છે. સૂરા નિસા વર્સ નંબર 102 બને એક ભાગ છે એનો, જેનું આયતુલ્લાહ ખામેની બયાન કરે છે કે અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. આયત મોસ્ટલું ભાગ છે. વદ્દ અલ્લઝીના કફરુ લવ તગફુલુના અન અસ્લિહતિકુમ વ અમતિઅતિકુમ ફયમીલુના અલૈકુમ મૈલતન વાહિદા. એનું ટ્રાન્સલેશન શું? Those who disbelieve wish that you would neglect your weapons and your baggage so that they could come down upon you on a single attack. આ કુરાનની આયત છે. એ કહે છે કુફાર તમે જોઈ છે કે તમારી પાસે જે વેપન્સ છે, તમારી પાસે જે બેગેજ છે, એનું તમે એનો દાદ નહીં આપો, તમે એને નિગ્લેક્ટ કરો, તો એ લોકો તમારા ઉપર એટેક કરી શકે, તમારા ઉપર હુમલો કરી શકે.
તો અમારી પાસે બહુ જ પાવરફુલ વેપન છે, અમારું રિલિજન છે, અમારું કલ્ચર છે, એની અમે ધ્યાન રાખવાની સખત જરૂર છે. અહીંયા અમે ફાતિમિયાના દિવસો છે. તો તબરુક એક તમે સ્ટોરી આપો. શહીદ ઇબ્રાહિમ હાદી, એનું તો ઘણી વખત બયાન કર્યો છો અહીંયા. આ એક શહીદ છે, તમે બહિષ્ટ ઝહરામાં જાશો તહેરાનની બારે, તો એનું નામ નાખ્યા છે, એનું બોર્ડ છે, પણ એનું કબર આજ સુધી નથી. ગુમનામ છે. ગુમનામ એટલે મિસિંગ ઇન એક્શન. એનું બોડી આજ સુધી મળ્યું નથી. ઈરાન ઇરાક વોર પછી એનું બોડી આજ સુધી મળ્યું નથી, પણ એનું ફોટો એલાકા રાખ્યા છે. ગુમનામ કહે છે. તો કારણ શું આ ગુમનામ થવાનું? આ એની પોતાની દુઆ હતી. શહીદ થવા પહેલાં એની દુઆ હતી કે મને નથી ખપતું, એના મા બાપની કહે છે કે મને નથી ખપતું મારું શરીર કે મારા રિમેઇન્સ કોઈને પણ મળે. આઈ ડોન્ટ વોન્ટ ઇટ. કેમ એનો વિચાર બદલી ગયો? તો એ કહે છે કે ઈરાન ઇરાક વોર ટાઈમે આ એક પહેલવાન હતો, વેરી સ્ટ્રોંગ. તો એ કે એક ઓપરેશનમાં લખા ગયા, ઈરાન ઇરાક વોરના ઓપરેશનમાં વિક્ટોરિયસ થયા, પણ ઘણા શુહદા હતા. તો શુહદાને લખા પાછું લાવ્યો, પણ એક શહીદ હતું જેનું શરીર મળ્યું ના હતું, એનું બોડી મળ્યું ના હતું. એ કે મહિનો વટાઈ ગયો, એક મહિનો વટાઈ ગયો. એક દિવસ ફજરની નમાઝ પહેલાં કે ઇબ્રાહિમ હાદીને જોઈ છે, આવે છે પાછું. આ એનો દોસ્તાર રિલેટ કરે છે. એ કહે છે મેં જોયા શહીદ ઇબ્રાહિમ હાદી પાછું આવે છે, એના ખંભા ઉપર આ મયીત હતું. મહિનો પછી આ મયીત ઉપાડીને લે આવ્યો પાછું. તો એક રીતે થાકેલો પણ હતો, પણ એક રીતે ખુશ પણ હતી. કે છે મહિનાથી અમે આ માણસનું બોડી ગોતે છે, આજે મેં બોડી મળ્યું તો હું લઈને આવ્યો છું. તરત જ ગાડીમાં નાખીને તહેરાન લઈ જાય છે, અને ઇબ્રાહિમ હાદી સાથે જાય છે. તશીએ જનાઝા થાય છે, આ શહીદને દફનાવવામાં આવે છે. તે પછી મસ્જિદની બહાર લકા ઊભા હોય છે, વાતો કરતા હોય છે ફ્રેન્ડ્સ. એ કે છે અમે ઇબ્રાહિમ હાદી સાથે વાતો કરતા હતા. તો એક વડીલ માણસ આવ્યો અમારા તરફ. તો વડીલ માણસ કે અમે જોયા બહુ જ ઓલો હતો, ઉદાસ હતો. એ કે હું ઓળખી ગયો, મને ખબર કે આ શહીદના ફાધર છે. તો જ્યારે બાજુમાં આવ્યા ત્યારે પછી વાતો કરવા માંડ્યા. તો કે એ વડીલ માણસ ઇબ્રાહિમ હાદીને પહેલાં કહે છે કે હું બહુ જ શુક્રગુજાર છું કે તું મારા દીકરાનું શરીર મયત જે છે તું પાછું લઈ આવ્યો, પણ મારો દીકરો જે છે તારાથી બહુ ઉદાસ છે. તો ઇબ્રાહિમ હાદી ચોંકી જાય છે કે આ શું બોલે છે. તો હવે બાપ રિલેટ કરે છે. બાપ કહે છે કે ગઈકાલે રાતના મારો છોકરો મને સપનામાં આવ્યો. એ કે મને સપનામાં કહે છે કે આ મહિના સુધી એનું મયત ડેઝર્ટ ઉપર હતું, કોઈ પૂછતાછ કરવાનું નહીં, ખોવાઈ ગયું હતું. પણ એ કે મહિના સુધી કે દરરોજ રાતના બીબી ફાતિમા અલૈહિસ્સલામ આવીને મયતની બાજુમાં બેસતા હતા. હરેક રાતના બીબી ફાતિમા આવીને મયતની બાજુમાં બેસતા હતા. એ કે આજે તું મયત પાછું લાવી લીધો છે, બીબી ફાતિમા હવે નથી આવતા મારા ખબરમાં. તો ઇબ્રાહિમ હાદીના આંખમાં આંસુ આવી જાય છે. એ કહે છે જે ગુમનામ હોય છે બીબી ફાતિમા એ મયતને મહેમાન તરીકે લઈએ છે. તો એ કહે છે મને ખબર છે કે આજથી હું દુઆ કરું છું કે જ્યારે હું શહીદ થાઉં મને નથી ખબર એટલે કે મારું શરીર મળે, કારણ કે મને ખબર છે કે હું બીબી સાથે જ હું. ખુદા પાસે અમે તૌફીક માંગી ઇન્શાઅલ્લાહ કે અમે ચેતીને રહીએ. અમારી પાસે જે વેપનરી છે, અમારું જે કલ્ચર છે એને અમે સંભાળીને રહીએ, એને મેન્ટેન કરે. શુડ હેવ ધ રાઇટ પ્રાયોરિટીઝ ઇન લાઈફ. ને આ બીબીના દિવસોમાં છે ઇન્શાઅલ્લાહ અમે એના મહેમાન થાય, જેટલું બની શકે પોતપોતાના કેપેબિલિટીઝ પ્રમાણે ઇન્શાઅલ્લાહ, ને ખુદા એનું અજર આપે ઇન્શાઅલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.